નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. ધોરણ 4 વિષય આસપાસ, પ્રકરણ નંબર 6, પ્રકરણ નંબર 7, રિયાની ટ્રેન મોડી પડી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે પ્રશ્નો જોયા હતા છેલ્લે કે રિયાએ ફાટક પાસે શું શું જોયું. તો તમને ખબર જ હશે કે રિયાએ ફાટક પાસે સાયકલ, સ્કૂટર, બસ, રિક્ષા, કાર, માલ સામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ જોયા અને કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા અને જેના કારણે ત્યાંનું વાતાવરણ અવાજ અને ધુમાડાવાળું પણ હતું. બરાબર, આ બધું રિયાએ ફાટક પાસે જોયું હતું. આગળ આપણે જોઈએ, હું આંખો બંધ કરીને બારી પાસે બેઠી હતી. અચાનક ટ્રેન ચાલવાનો અવાજ બદલાઈ ગયો. ખડખડ ખડ. મેં મારી આંખો ખોલી. અનુમાન કરો મેં શું જોયું હશે. હવે ખડખડ ખડ એવો અવાજ આવ્યો તો એ શું જોયું હશે? તો એને જોયું કે મારી ટ્રેન એક મોટી નદી હતી અને નદી પરનો જે પુલ પસાર કરી રહી હતી. જે નદી હતી અને તમને અહીંયા ચિત્રમાં પણ દેખાતું હશે કે નદીની ઉપર પુલ છે અને એ પુલ ઉપર થઈને ટ્રેન પસાર થતી હતી, એટલા માટે ખડખડ અવાજ આવતો હતો. મમ્મીએ કહ્યું, આ નર્મદા નદીનો પુલ છે અને આ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. તમારે પ્રશ્ન પણ પૂછાશે કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. બરાબર, આ તમારે પ્રશ્ન પૂછાશે. એના પછી જુઓ, તો વિદ્યાર્થી મિત્રો, નર્મદા નદી તે ગુજરાતની સૌથી મોટી નદી છે. આ નર્મદા નદી એ ખૂબ જ મહત્ત્વની નદી છે. કેમ? નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે નર્મદા નદી એ ગુજરાતની સૌથી મોટી નદી છે. તેના ઉપર બંધ બાંધવામાં પણ આવ્યા છે અને ગુજરાતની જે નર્મદા નદીનું પાણી છે તે નર્મદા નદીનું પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવે છે. અને જે જગ્યાએ ગુજરાતમાં જે જગ્યાએ પાણી નહોતું તે જગ્યાએ પણ આ નર્મદા નદીની નહેર દ્વારા પાણી પહોંચાડવામાં આવેલું છે. તેથી નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી કહી છે. અને આ નર્મદા નદી ઉપર 2 પુલ બનાવવામાં આવેલા છે. કયા કયા? એક ગોલ્ડન બ્રિજ અને એક કેબલ બ્રિજ. તમારે આગળ આવશે, આપણે જોઈએ કે તમારે પ્રશ્ન પણ પૂછાશે કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. તેનું પાણી નહેર દ્વારા દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવ્યું છે. જે જગ્યાએ રણ વિસ્તાર હતો અને જે જગ્યાએ વધુ વરસાદ પડતો પણ ન હતો તેવી જગ્યાએ પણ લોકોને પીવા માટે પણ પાણી મળતું ન હતું. તે જગ્યાએ અત્યારે લોકો પીવા માટે પણ અને ખેતી કરવા માટે પણ આ નર્મદા નદીએ પાણી પૂરું પાડ્યું છે. એટલા માટે નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી પણ કહેવામાં આવી છે. થોડેક દૂર બીજા 2 પુલ પણ દેખાતા હતા. તેના પરથી નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા. પપ્પાએ કહ્યું કે જે પહેલો પુલ દેખાય છે તેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે. તે ખૂબ જ જૂનો ને મજબૂત પુલ છે. તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પર નવો બાંધેલો પુલ છે. તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. તમારે પ્રશ્ન પણ પૂછાશે.
અને પ્રશ્ન પૂછાશે કે નર્મદા નદી ઉપર કયા કયા પુલ બનાવવામાં આવ્યા છે? તો એક છે ગોલ્ડન બ્રિજ અને એક છે કેબલ બ્રિજ. બરાબર, આમ 2 પુલ બનાવવામાં આવ્યા છે. અને એમાં જૂનો છે જૂનો છે તે છે જૂનો જે પુલ છે તે ગોલ્ડન બ્રિજ અને જે નવો પુલ બનાવવામાં આવ્યો છે તે કેબલ બ્રિજ. આમ 2 પુલ બનાવવામાં આવ્યા છે. ઉનાળો હોવા છતાં પણ નદીમાં પાણી ખૂબ હતું. કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા ઝાડ પાથરીને બેઠેલા જોવા મળ્યા. પુલ લાંબો હોવાથી આ બધું જોવાની ખૂબ જ મજા આવી. પુલ બહુ જ લાંબો હતો, તેથી આ બધા લોકોને પુલ જોવાની, ત્યાં નર્મદા નદી જોવાની ખૂબ જ મજા આવી. પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી. હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે, તે જોવાનું ચૂકતા નહીં. જે આગળ પુલ આવે છે સુરત પાસે તાપી નદી પર, તે તમે જોવાનું ચૂકતા નહીં, એટલે કે જોજો. હવે અહીંયા જુઓ, બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી. આપણે જેવી રીતે નર્મદા નદીની વાત કરી તેવી જ રીતે ઘણી બધી નદીઓ પણ હોય છે. તેવી રીતે જેવી કે બનાસ, સરસ્વતી, રૂપેણ, સરસ્વતી, પછી અર્જુની નદી, બરાબર. એના પછી જોઈએ તો મહીસાગર, સાબરમતી, મેશ્વો, વાત્રક, ખારી નદી, બરાબર. આ બધી નદીઓ જે છે એ બધી આપણા ગુજરાતમાં આવેલી છે. અને આ ગુજરાતમાં ઘણી બધી નદીઓ છે. એ નદીઓ આપણા ગુજરાતમાં આવેલી છે. એમાં ગુજરાતની સૌથી મોટી નદી છે નર્મદા. નર્મદા નદી ઉપર સરસ મજાનો 2 પુલ છે, કેબલ બ્રિજ અને ગોલ્ડન બ્રિજ. એના પછી આપણે જોઈએ બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા. કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળી. ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા. પવન પણ ખૂબ ઠંડો આવતો હતો. અહીંયા કેવું કે ત્યાં ખૂબ જ પાણી હોવાથી વાતાવરણ એકદમ લીલુંછમ હતું. લીલા પાકવાળા ખેતરો હતા અને કેળાની ખેતી જોવા મળી. જે રિયાની ટ્રેનમાં બેઠા હતા તો ટ્રેનમાં બેઠા બેઠા એમને કેળાની ખેતી પણ જોઈ. અને ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ હતા. પવન પણ ખૂબ જ ઠંડો ઠંડો આવતો હતો. આવી ઠંડી હવાનો અનુભવ મને ગાંધીધામમાં થયો નથી, કારણ કે ત્યાં ગાંધીધામમાં આટલું બધું પાણી હોય નહીં. પાણી ન હોવાને કારણે ત્યાં વૃક્ષો પણ ઓછા હોય, અને વૃક્ષો ઓછા હોય એટલે પવન ઓછો આવે. અને વધુ પાણી હોય ત્યાં વૃક્ષો વધુ હોય, અને વૃક્ષો વધુ હોવાના કારણે પવન ઠંડો આવે. અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા. ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો. તે અમને રેલવે સ્ટેશન લેવા આવવાના હતા, માટે મમ્મીએ સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે. માટે અમે 8:25 કલાકે પહોંચવાને બદલે હવે 10:25 કલાકે ત્યાં પહોંચીશું. હવે અહીંયા પ્રશ્ન છે કે તમે પુલ જોયા છે અને ક્યાં ક્યાં? તમે પુલ ક્યાં ક્યાં જોયા છે તે પ્રશ્ન છે અહીંયા. તો તમે જે જગ્યાએ પુલ જોયા હોય
તે તમારે લખવાના છે કે હા મેં પુલ જોયો છે. ભલે તે સડક માર્ગ હોય, રેલ માર્ગ ના હોય, છતાં પણ તમારે લખવાનું. બરાબર. અહીંયા આપણે બનાસ નદી ઉપર પણ પુલ છે, એ પણ લખાય. બરાબર. એના પછીનો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે? તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે તે વિચારીને લખવાનું છે. તો પહેલો તો આપણો ડીસામાં આવેલો બનાસ નદી ઉપર બનાસ પુલ છે. બરાબર. જે ડીસાથી થરાદ જવા માટેનો જે રસ્તો છે તેની ઉપર પુલ બાંધેલો છે બનાસ નદી ઉપર. બરાબર. તેનું નામ છે બનાસ પુલ. એ તો તમે જોયો હશે. અને એના પછી સરસ્વતી નદી પર વડગામથી પીલુચા ગામ નજીક પણ પુલ બાંધેલો છે. બરાબર. એના સિવાય તમે જે પુલ જોયા હોય તે તમારે અહીંયા વિચારીને લખવાના છે. નદી પર પુલ કેમ બનાવવા પડે છે તે તમારે લખવાનું છે. કેમ કે નદીમાં થઈને લોકો જઈ શકે નહીં, લોકો વાહનોની અવર જવર કરી શકે નહીં, અને એટલા માટે નદી પર પુલ બાંધવામાં આવે છે. અને નદીમાં જો વધુ વરસાદ આવે તો ત્યાં વધુ પાણી હોય છે, અને વધુ પાણી હોવાને કારણે લોકો વાહનોની અવર જવર કરી શકતા નથી. અને આ બધા જે કારણોને લીધે લોકોને નદીના એક છેડેથી બીજા છેડે જવા માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે. અને એ માટે નદી પર પુલ બનાવવામાં આવે છે. એવું નથી કે જે નદી ઉપર અને નદી ઉપર જ રેલમાર્ગ થઈ શકે. ડુંગરાળ વિસ્તારોમાં પણ રેલમાર્ગ હોય છે, જ્યાં પર્વતો હોય ત્યાં પણ હોય, અને નદી, તળાવ, જે સરોવર હોય, બરાબર, જંગલ વિસ્તાર હોય તેમાં થઈને પણ રેલમાર્ગ પસાર થાય છે. તમે ક્યારેય પુલ પરથી પસાર થયા છો અને ક્યાં? જો તમે પસાર થયા હોય અને કઈ જગ્યાએ તે તમારે લખવાનું છે. તમે પુલની આજુબાજુમાં શું જોયું તે તમારે લખવાનું છે તમારી જાતે. રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી? તો રિયાની ટ્રેન વાત્રક, સાબરમતી, મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. બરાબર. તમે પાઠ વાંચશો એટલે તમને જરૂરથી આવડી જશે. અહીંયા લખ્યું છે કે અમારી ટ્રેન એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ રહી હતી. રસ્તામાં મોટા મોટા સડક માર્ગના પુલો પણ આવતા હતા. રેલમાર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજાર દેખાતા હતા. પપ્પાએ કહ્યું કે આ સુરત શહેર છે. આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. પ્રશ્ન પૂછાશે તમારે કે સુરત શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો સુરત શહેર હીરા ઉદ્યોગ માટે અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. અને આ કયા નંબરનું? ગુજરાતનું આ બીજા નંબરનું શહેર છે. બરાબર. અહીંયા તમારે યાદ રાખવાનું છે કે સુરત શહેર એ હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે, આખા વિશ્વમાં જાણીતું છે. અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું શહેર મોટું શહેર છે. પહેલો નંબર અમદાવાદનો આવે અને પછી બીજો નંબર સુરતનો આવે. સ્ટેશન આવતા ટ્રેન ત્યાં ઊભી રહી. આટલે સુધી આપણે જોઈએ. એના પછી આપણે આગળ જોઈશું. તો તમારે આટલે સુધી પાઠ
વાંચી જવાનો. આભાર.